ટીમમાં જે કંઈ જાણ્યું છે એમણે જે બતાવ્યું તો એ બાબતે અમે થોડુંક સમાજને મદદરૂપ થતા છે અને થશું. તો હાલે આપણા પર એક દબાણ આવે છે જીબી ગુજરાત વિદ્યુત બોર્ડ, પછી બીજું દબાણ આવે છે લેન્ડ ગ્રેબિંગ, જમીન છીનવી લીધી છે આદિવાસીઓએ, અને આપણા પર લેન્ડ ગ્રેબિંગ કેસ જ્યુડિશિયલ એટલે કે જૂઠો વ્યવહાર ભારતીય ગેરન્યાયિકવાળા એ ખોટા ખોટા કાયદા લગાડીને આપણા પર જે અટેક કરે છે તો એમાંથી આપણા સમાજને કઈ રીતે બચાવવું અને આપણે પણ કઈ રીતે બચવું અને આપણા વ્યવહારને એક સ્ટ્રોંગ પોઝિશનમાં લાવવું એ દરેક દેશી ભારત સરકાર કુટુંબ પરિવારની જિમ્મેદારી છે. તો એ બાબતે આજે 5-6 કેસ હું ચલાવું કોર્ટ મારફતે, અને વકીલના અંદરમાં તો નહીં કહે પણ વકીલ અંદરમાં રહીને વકીલ સાથે રહીને જજની સામે જે ખુલાસા થાય છે જે આધ્યાત્મિક જ્યોતિ પ્રતિક સમાજના જે ડોક્યુમેન્ટ છે એ આધારે એના ખુલાસા થાય છે. એ લેન્ડ ગ્રેબિંગ કઈ રીતે લગાડે છે અને જે બી ગુજરાત વિદ્યુત બોર્ડ આદિવાસીને ચોર તરીકે ઠેરવે છે. આ બાબતે જરાક અમે જે કંઈક પ્રેક્ટિકલ કરતા છે એ બાબતની થોડીક જાણકારી આપીએ. સ્વકર્તા પીટુકી જય. હવે આપણા જે ઓનરધાણી માલિક છે થોડા વર્લ્ડના અને દેશી ભારત સરકાર કુટુંબ પરિવાર એસી કુંવર કેસરીસિંહ એમને અને એમના પરિવારને પણ આપણે વિનય કરીએ સ્વકર્તા પીટુકી જય. અને ભારત સરકાર એસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની જે કન્સલ્ટેશન સમિતિ છે એમને પણ આપણે વિનય કરીએ સ્વકર્તા પીટુકી જય. હવે એ વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલનની આરતી નિમિત્તે આપણે કસોટીમાં છે, પણ એ પહેલાં આપણે અહીંયા વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન પણ કરતા. આજે જે દશા હશે તે પણ એને ન ભૂલતા આપણે 2 દિવસ તો 2 દિવસ આરતી બેઠક યોજતા છે નગીન દાદા, અને આનું જે ડેમોન્સ્ટ્રેશન એટલે કે શિક્ષણ એ પણ આપતા છે. અને અમે પણ અહીંયાથી શીખ્યા છે કે દાદાનો બહુ મોટો ઉપકાર છે કે અમે એના અંડરટેકિંગમાં જે કંઈક જાણતા થયા છે એ બાબતે અમે સમાજને જે નથી બોલી જાણતા, ગરીબડા છે, અભ્યાસી નથી, બી જતા છે, તો એવાને ટેકો આપીને જે તે એરિયામાં જઈને કોર્ટમાં પણ જઈને એનો ખુલાસો કરતા અને સ્વ બચાવ તો છે જ પણ સમાજનો બી બચાવ કરતા છે. તો એ નામ કમાવાનું એવું નથી આવતું, પરંતુ આપણા સમાજનું જે આધ્યાત્મિક વિષય છે જે કન્સિલેશન મારફતે અમને બી ડેમોન્સ્ટ્રેશન મળ્યું છે, તો એના આધારે એક સમાજને ટેકારૂપ બનીએ અને એમને બી હિંમત આવે એવું કામ કરીએ તો જેથી કરીને એકબીજા પર આપણે એના પર આગળ વધારીએ એ વ્યવહારને. તો એ બાબતે થોડી ચર્ચા કરીશ. હવે અત્યારે હાલમાં જે વિષય છે એ તો કુદરતી બંધારણના હિસાબે કમ્પેર વિથ અવર બોડી, જે શરીરના હિસાબે જે ડોક્યુમેન્ટ બનેલા છે તો એ ભારત દેશના જે ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ એનાથી પુરવાર અને સાબિત થાય છે. એવા બીજા કોઈ ડોક્યુમેન્ટ નથી કે એના પુરવારને સાબિત થઈ શકે. પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના જે ડોક્યુમેન્ટ છે એ શરીરથી બનેલા છે, અને એ શરીરમાં જે રીતે બાંધણી છે, જે રીતે નોન જ્યુડિશિયલ કોમ્પ્યુટેશન છે, એટલે કે કુદરતી બંધારણને આધારે જે દાદાના જે કોઈ ડોક્યુમેન્ટ છે એ એના પુરવારને સાબિત કરવા માટે અમે કોર્ટમાં ગઈને આપણા દેશના આદિવાસીઓને જે દુઃખ છે તો એને દૂર કરવા માટે એક ટેકો આપવા માટે જઈએ છે. અને જે જ્યુડિશિયલ વ્યવહાર છે ભારતીય બંધારણના આધારે જે જ્યુડિશિયલ પ્રવૃત્તિ, જ્યુડિશિયલ આનું ફૂલ ફોર્મ થાય છે કે જૂઠો વ્યવહાર. હવે જ્યુડિશિયલ કોર્ટ છે, એ જ્યુડિશિયલ કોર્ટ કહેતા છે, અમેથી કહેતા છે, પણ જ્યુડિશિયલનો અર્થ એ લોકો આપણને નથી બતાવતા જ નહીં. અને એ ડોક્યુમેન્ટના 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બી લખે છે
આપણે કોર્ટ કચેરીએ જાય ને તો આનો અભ્યાસ બહુ જરૂરી. આ 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે અને કોર્ટ માન્ય છે. એમાં 100 રૂપિયા, 100 એટલે સત્ય. એમાં ઉપર લખેલું છે કે ભારતીય ગેરન્યાયિક. આપણે નથી લખેલું, ડોક્યુમેન્ટ બોલે છે. આ 100 રૂપિયાનો સ્ટેમ્પ બોલે છે ભારતીય ગેરન્યાયિક છે. પછી 100 રૂપિયા, પછી સી મુદ્રા આપી છે અને ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. આમાં બે વ્યવહાર છે. એક તો માનવ સર્જિત બંધારણ, એ ભારતીય લોકો માટે છે. નેગોશિયેબલ નાગરિક લોકો, ભારતીય નાગરિક, અને ભારતીય નાગરિક ઇઝ આ જ્યુડિશિયલ, કેમ કે એને માન્યતા પ્રાપ્ત નથી. 4/2/1969 પછી આ જે બંધારણ એ રદબાતલ છે, પણ આપણને જ ખબર નથી. 4/2/1969 પછી એ ઋષિ કુંવર કેસરીસિંહ દાદાએ એમને ગેરન્યાયિક ઠરાવ્યું. પહેલાં ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ઉપર આવતું, ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. પણ એ જ્યુડિશિયલી કાર્યવાહી કોણ કરે છે? તો જ્યુડિશિયલ લોકો કરે છે. એટલે એને ટાર્ગેટ મારીને દાદાએ ભારતીય ગેરન્યાયિક લખ્યું. હવે આપણા માટે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ, આના ખુલાસા કોર્ટમાં બી થયા છે, જણાવું છું. હવે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ, ઇન્ડિયા એટલે કે ભારત, નોન એટલે નથી, જ્યુડિશિયલ એટલે જૂઠું. એવું થાય છે કે ભારત જૂઠું નથી, કોઈના અંડરમાં નથી, કોઈને તાપે ડૂબે નથી. અર્થ એવો થાય છે ભારત દેશ અને ભારત દેશના આદિવાસીઓ કોઈના અંડરમાં નથી, કોઈને ઉભે તાપે નથી, કોઈના બંધનમાં નથી. તો 4 યુગથી ઇન્ડિયા નોન જ્યુડિશિયલ એટલે કે કુદરતી વ્યવહાર થકી આ દેશ ચાલે છે. દેશ અને દેહીનો વ્યવહાર એ દાદાએ બતાવ્યું છે આપણને આગળ. તો પહેલાં ભારતીય ગેરન્યાયિક નથી, ન હતું. તો પહેલાં શું હતું? તો અહીં લખેલું છે કે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. ઇન્ડિયા એટલે કે ભારત, નોન એટલે નથી, જ્યુડિશિયલ એટલે જૂઠો. આ કુદરતી વ્યવહાર છે, જૂઠો વ્યવહાર નથી. અને 100% 100% સાચો વ્યવહાર છે, સત્યમેવ છે. આ 100 રૂપિયાનો સ્ટેમ્પ બોલે છે. હવે કદાચ એમ નહીં માને, કોર્ટ કચેરી ઉપર જોઈ લઈને પછી આ વ્હાઇટ દેખાય છે, સફેદ, કે આ તો આટલું જ છે, આમાં બીજું કંઈ છે જ નહીં. પણ આમાં છે, આમાં પાણીપત્રક એટલે કે પાણીના લખાણમાં હવે સફેદ ભાગ છે એને સૂર્યપ્રકાશમાં લાઇટમાં દેખાય છે પાણીપત્રક. અને એમાં લખેલું છે કમળ ભૂમિકા ચક્ર છે અને ઉપર લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. 4 યુગથી એક જ સરકાર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. તો હવે બીજી કઈ સરકાર છે? કોઈ તો એના ડોક્યુમેન્ટ પુરાવા હોવો જરૂરી છે. ભાજપ સરકાર તો એ કમળ હોવું જોઈએ, પછી લખેલું હોવું જોઈએ ભાજપ સરકાર. કોંગ્રેસ સરકાર હોય તો અહીંયા પંજો હોવું જોઈએ, લખેલું હોવું જોઈએ કોંગ્રેસ સરકાર. કોઈ આપ જનતા પાર્ટી હોય તો એમાં ભાઈ આપ જનતા પાર્ટીનું છે, તો એમાં ઝાડવું હોવું જોઈએ, પછી આપ જનતા પાર્ટી સરકાર. પણ એવું કશું નથી. આમાં એક જ વસ્તુ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. હવે પાણીપત્રકમાં આપણે નથી જોવાતા, પણ એમાં જે ટાર્ગેટ છે તે થોડુંક આપણે બતાવીએ. હવે જૂના ડોક્યુમેન્ટમાં પાણીપત્રકમાં આવું લખેલું હોય છે, અંદર જે દેખાય નહીં પાણીપત્રકમાં અંદરની સાઈડમાં જે સૂર્યપ્રકાશમાં જોવામાં આવે. તો એમાં એવું લખેલું છે આ કમળ ભૂમિકા છે અને એની ઉપર લખે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, નીચે લખે છે કે ભારત સરકાર. તો 4 યુગથી એક જ સરકાર ચાલે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. આ કમળ ભૂમિકા છે, માના ગર્ભની થેલી એટલે કે આપણે જે પેઢી વારસદાર આ ચાલે છે.
પછી બીજું ચાલે છે આ મુંગુસ છે, તાજ છે. હવે એ તાજમાં બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એમાં બી છે. આ 4 યુગેથી આ તાજ છે. તાજ એટલે મુંગુટ. આપણે જન્મ લેતા પહેલાં આ મુંગુટમાંથી પસાર થઈને પછી માની વારસદાર પેઢી લાગી વારસાગત. હવે આ 4 યુગથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. પછી બીજું જો આ સિંહ મુદ્રા છે, કુદરતી વ્યવહાર, 4 લાઈન સત્યમેવ જયતે. આપણે બધા જ 4 લાઈન સત્યમેવ જયતેમાંથી પેદા થયા કુદરતી વ્યવહારમાં. હવે એ કુદરત કોની હાથે નિષ્પક્ષ, તો એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. હવે આ પોલીસ તંત્ર જો પોલીસ તંત્રના માથા પર જે કેપ હોય છે, ટોપી હોય, એના પર સિંહ મુદ્રા હોય છે. આજુબાજુમાં ગમની ગંઠી 1 રૂપિયા પર જે આવે છે અને ઉપર લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. તો એ ખાકી વર્દી કોની છે? કોની ભાઈ વર્દી? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની. કાંખમાં દોરી છે, આજુબાજુમાં SBI 2 સ્ટાર છે. આ પોલીસ તંત્રની વર્દી પર SBI 2 સ્ટાર, સર્વે PVCલી છે. સર્વે એટલે મોજણીમાં આપણી, PVCલી એટલે પહેલેથી જ, અને આઈ એટલે દાદા કે છે હું અથવા ઇન્ડિયા, તો પહેલેથી જ મોજણીમાં આપણી છે. એવા કોની? તો 2 સ્ટાર. 2 સ્ટાર એટલે 2 તારા. 2 તારા. 2 તારા એટલે કે 2 જીવ, ધણી અને સ્ત્રી અને પુરુષ. તો એ ભૂલી નહીં જાય ભારત સરકારની વર્દીવાળા, એટલે એને સ્ટાર લગાડે. તમે જોજો કોઈ બી અધિકારી હશે ને જરાક સ્ટ્રોંગ, અને અહીંયા 2 તારા ને અહીંયા 2 તારા, કાંખમાં દોરી. તો કાંખમાં દોરી કોની? અનાજની કાંખની, અનાજની દોરી એટલે કે ગમની કંઠી. તો એ કાંખમાં દોરી કેમ લગાડી? કે જે આ અનાજ રોપવાવાળા જે આદિવાસી, જે કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર, આપણી આઈડેન્ટિટી છે. આપણને ઘણીવાર પૂછવામાં આવે મને પણ કે ભાઈ તમે આદિવાસી છે એવા તમારી પાસે શું પુરાવા છે? શું પુરાવા? આદિવાસી, તમે આદિવાસી કહી ગયા, તમારા પર એવા તો શું પુરાવા છે કે તમે આદિવાસી? તો કે અમે ધોતી પહેરી છે એટલે અમે આદિવાસી નહીં. ધોતી તો કોઈ મુસલમાન બી પહેરે, કોઈ હિન્દુ બી પહેરે છે, બ્રાહ્મણ બી પહેરી લેતા. તો આપણે પુરાવાને સાબિત કરવા માટે આપણા માટે ભારત સરકાર એટલે કે દાદાએ લેન્ડ રેવન્યુ રૂલ્સ 419 એટલે કે 419 નંબરના પેજ પર લખ્યું છે. લેન્ડ રેવન્યુ રૂલ્સમાં 419 નંબરના પેજ પર જોયું છે, નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી, કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર, ધેટ્સ એસી કમ્યુનિટી. આદિવાસીની ઓળખાણ લેન્ડ રેવન્યુ રૂલ્સ 419 નંબરમાં છે, અને તે વિશ્વવિખ્યાત છે, એક્ટમાં છે, કાયદાના જોગવાઈના અંડરમાં છે કે ભાઈ આદિવાસી કોને કહેવો. તો આદિવાસી જેને કહેવો જે સેલ્ફ સર્વિસ કરે ઇન ધ ફાર્મ, જે પોતે ખેત મજૂર અને જેના રૂપમાં છે, કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબર, ખેડૂત, ખેત મજૂર અને મજૂર, એ જે ખેતરમાં કામ કરે સેલ્ફિશ પોતે, તો એને આદિવાસી કહેવાય. આદિજાતિ આદિવાસી ક્યાં નોકરી કરે ભાઈ, એની સર્વિસ ક્યાં કરે? તો ફાર્મમાં કરે, ખેત મજૂર કરે. તો આ જોગવાઈ આપણને કોઈ કાંઈ પૂછે કે ભાઈ તમારી ઓળખાણ ક્યાં છે, તમે આદિવાસી કહી દે, સીધા બોલવાનું 419 નંબરની લેન્ડ રેવન્યુ. અને ત્યાં જજ બી વાંચે છે, યસ રાઈટ સુનિલભાઈ, બરાબર. તો આપણી ઓળખાણ 419 નંબરના પેજ પર છે લેન્ડ રેવન્યુ રૂલ્સ, બરાબર છે. અને ત્યાં આપણે પુરવાને સાબિત થાય છે, અમે બીજી કોઈ પુરવા સાબિત કરતું નથી. એ લોકોના જ દૃષ્ટાંતમાં દાદાએ મૂકેલું છે કે આ લોકો ભૂલી નહીં જાય. એની રક્ષા કરવા માટે પોલીસ તંત્રને મૂકેલું છે SBI. આ કુદરતી છે, એ તારાની રક્ષા કરવાની છે. જે આદિવાસી ધણિયાણા જે અનાજ પકવીને ખવડાવશે દુનિયાને, પાલન કરતા છે, અનાજ રોપી ખવડાવીને જોડી વાળીને બધાને ખવડાવે છે. કુદરત તો આપે જ છે, પણ એમાં પુરુષાર્થ કરવા પડે. આદિવાસી સિવાય કોણ રોપે જોડે વાળે ભાઈ? એટલે એ પાલન કરતા છે
આ દેશનું માલિક કુટુંબ પરિવાર જે પોતે પોતાનું કુટુંબ પરિવારને જીવડાવે છે મહેનત મજૂરી કરીને, અને જેને જમીનમાં રોપતા નહીં, જૂટતા નહીં આવડે, કાંઈ જ નહીં આવડે, એને પણ ખવડાવે છે. એ બહુ કેટલો મોટો છે. એની રક્ષા કરવા માટે આ પોલીસ તંત્રને રાખે, સુરક્ષા કર્મચારી. પણ અત્યારે શું કરે છે? અત્યારે કોને મારે છે? આદિવાસીને જ મારે છે. નો taxation હોવા નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ લેબરર એન્ડ લેબરર, નો taxation. કેમ કે એ ખવડાવવાવાળો છે, એના પર કોઈ ટેક્સ વેરો લાગતો નથી, છતાં પણ આપણા પર ટેક્સ વેરો લગાડે. બીજી વસ્તુ કે આ ડોક્યુમેન્ટ બોલે છે એને સેક્શન 55, દાદા આગળ પણ કહી ગયા. સેક્શન 55 એટલે શું ભાઈ? ધણી ધણિયાણાનો કુદરતી વ્યવહાર. સેક્શન 55 જે કોર્ટમાં છે, અને એનો ખુલાસો મેં કર્યો છે કે એ ગાંધી ઇરવિન કોલકર થયા છે, ગાંધીજી અને ઇરવિન અંગ્રેજ વચ્ચે અહીંયાથી જવા પહેલાં 1931 અને 1935 એમાં એવું લખાણ થયું છે, એક સહમતિથી એને ગાંધી ઇરવિન કોલકર. તો ગાંધી ઇરવિન કોલકર સેક્શન 55 કલમ 36 કલમ ABCDEFGH કલમ 91-92 અન્વયે અખિલ આદિવાસી એક્સોલ્યુટેડ પાર્સલ શું કહે છે? અખિલ આખો દેશ, એક્સોલ્યુટેડ એટલે ચોક્કસપણે, પાર્શિયલી પોતાનો દેશ. કોનો? આદિવાસીનો આ દેશ પોતાનો દેશ, જેથી કરીને એના પર કોડ કાયદા કલમ નિયમ પહેલાં જ ને, કેમ કે નોન જ્યુડિશિયલ છે, કુદરતી છે. તો ગાંધી અને ઇરવિન અંગ્રેજ વચ્ચે જો કોલ કરાર થયા હોય અને પછી આ લોકો નહીં માનતા હોય જ્યુડિશિયલ, તો નોન જ્યુડિશિયલ કોમ્પ્યુટેશન આવું કે છે. અને આપણે બી એવું માની બેઠા છે કે કોડ કાયદા બધાને જ લાગે. ત્યારે પોલીસ તંત્રમાં કોઈને બી પૂછજો, DSP PSI, કે ભાઈ તમે જે કલમ લગાડો છો, જે કાયદા લગાડો છો, તે ઇન્ડિયન પિનલ કોડ છે. કઈ છે? ઇન્ડિયન. ઇન્ડિયન એટલે ભારતીય. જોજો હા કે ભાઈ, ઇન્ડિયન એટલે ભારતીય, અને ભારતીય ગેર ન્યાયિક. ગેર એટલે ખોટા, ન્યાયિક એટલે ન્યાયવાળા. ખોટા ન્યાયવાળા છે ભારતીય લોકો. ભારતીય લોકો ખોટા ન્યાયવાળા છે. કેમ? કે આ દેશના આદિવાસી માટે ઇન્ડિયન પિનલ કોડ બની જ નથી, IPC કલમ ધારા બની. તો પછી આદિવાસીને ખોટી કલમ લગાડીને કેમ જેલ બંધ કરવામાં આવે? પોલીસ તંત્રને પકડવા માટે કોઈ રાહ નથી, ખાલી એની રક્ષા કરવાની, સુરક્ષા કરવાની. તો કેમ આપણે એ લોકોને ઇન્ડિયન પિનલ કોડ અને CRPC લગાડીને જેલમાં બંધ કરવામાં આવે? એટલા માટે બંધ કરવા માટે. આપણે પોતે બોલતા જ નથી, આનો ખુલાસો આવે છે કરતા જ નથી. ચાલો એ ગાડી બેસી જાઓ, જેલમાં બંધ કરો. કેમ ભાઈ? આટલો વિષય જાણે આટલા વર્ષોથી દાદા મહેનત કરે છે, આપણને જાણકારી મળે છે, જાણકારી આપે છે, અને પછી તાસા તેવા જાય છે. તો આ જે પિનલ કોડ છે એ ઇન્ડિયન માટે છે, આવેલી પ્રજા માટે છે, નાગરિકો માટે છે. જે આધાર કાર્ડ, મા કાર્ડ, જોબ કાર્ડ, ગ્રીન કાર્ડ, ઘરવેરો, લાઇટ બિલ ભરે છે એના માટે. કેમ કે આ દેશમાં એ લોકો આધાર લીધો છે, ભાડાથી રહે છે. અને આપણે ભારત સરકારનું કુટુંબ પરિવાર, દેશી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કોણ છે? ધ રેસ રિલેશન્સ બોર્ડ. દાદા એ બી કીધું છે કે ધ રેસ રિલેશન્સ બોર્ડ કન્સિલેશન સમિતિ. ભાઈ ધ રેસ અને રિલેશન, સગા અને સગાવાલા, એ બધા ભેગા મળીને બોર્ડ થયું છે, ભેગા થયા છે. બોર્ડ થવું એટલે ભેગા થયું. અને એના જે મુખ્ય છે એને કન્સિલેશન સમિતિ. તો આપણે એના બોર્ડના અક્ષર તો થયા ને ભાઈ. એ ભલે કન્સિલેશન હોય, પણ આપણે એમાં બધા અંદર મુકાયેલા અક્ષરો છે. બોર્ડ એમને એમ નહીં બની જાય. બોર્ડ બને તો અંદર વાક્ય રચના એ વાંચવી પડે, આમાં શું લખેલું. તો આપણે બધા અહીંયા બોર્ડ રૂપી બેઠા છે ને, તો આ બોર્ડ બેઠું છે અહીંયા, કન્સિલેશન બોર્ડ એન્ડ બોર્ડ પાવર્સ. તો આપણે તો બોર્ડ બી નથી બનાવવાના, બોર્ડ પાવર્સ બી બનાવી નથી જાય. તો પછી એ ગભરાવાના જ કરતા. તો એ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને આ જે ખોટા કાયદાના ચુંગુલમાંથી જ્યાં સુધી આપણે નહીં નીકળશું ત્યાં સુધી એ લોકો ખોટી કલમ આપણને લગાડવાની. તો બોર્ડ પાવર છે એ કુદરતી છે, નોન જ્યુડિશિયલ કોન્સ્ટિટ્યુશનના આધારે.
નોન જ્યુડિશિયલ એટલે કુદરતી વ્યવહાર, અને એ લોકો જો કાયદા બનાવ્યા છે એ જ્યુડિશિયલી વ્યવહાર, જ્યુડિશિયલી કોન્સ્ટિટ્યુશન, જૂઠા વ્યવહારના આધારે ઢોર જેવા બધાને બનાવ્યા. એક જ લાકડીથી બધાને હાંકવા, એ આદિવાસી હોય, એ બીજા હોય, ધર્મવાળા, એ બધા હરખા જ આવે. પણ આપણા માટે દાદાએ કીધું છે કે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ઓનલાઈન સત્યમેવ જયતે, એસી ભારત સરકાર કુટુંબ કર્યું. એસી દાદાએ કીધું કે ધોળિયા ડુબા, નાયકા, વસાવા, ચૌધરી આ બધાને કાઢી નાખીને આપણને એસીમાં મૂક્યા. એકાઉન્ટ ઓફ કન્સરી, ગણીનો હિસાબ રાખનાર એસી કોમ્યુનિટી, ગણીનો હિસાબ રાખવા, નખે નખમાં હિસાબ ગણવાવાળા એ આદિવાસી. એની રક્ષા માટે દાદાએ આપણને એસીમાં મૂક્યા, નથી બીસીમાં મૂક્યા. બીસી બ્રિટિશ સિટીઝન, બીસી એટલે કે નાનલાની બ્રિટિશ સિટીઝન, અંગ્રેજે મૂકેલા તે સિટીઝન. ઓબીસી 18 BC, વધારે પડતે બીસી હોય. પછી અનુસૂચિત જનજાતિ, જીતુભાઈ આપણે આને દાખલો પાડી આપે. અનુસૂચિત જનજાતિ, અનુ એટલે અનુમાન લગાડીને સૂચિત કરું છું કે આ જનાવર જેવા છે. જેવા જનાવર જેવા. આપણા સૃષ્ટિ પર 3 જાતિ હોય છે, સ્ત્રી જાતિ, પુરુષ જાતિ અને વ્યંડર જાતિ એટલે છક્કા જાતિ. બરાબર, 3 જાતિ. અને આપણો દાખલો માંગવા જાય એટલે તું કઈ જાતનો છે, પુરુષ જાય તો પુલ્લિંગ હોય ને, પુરુષ છે તો ત્યાં જઈને એમ કહે કે ભાઈ મને જાતિનો દાખલો જોઈએ. તો કલેક્ટર, મામલતદાર, આપણું કે સરપંચ મોડું જોઈ છે કે એની જાતની બી ખબર નથી. પુરુષ છે તો બી દાખલો માંગવા આવ્યો, પુરુષ છે, હું પુરુષ લિંગનો છું, પુરુષ જાતિનો, તો બી દાખલો માંગવા આવ્યો. પેલો ભાઈ લખી આપે અનુસૂચિત જનજાતિ. હું અનુમાન લગાડીને એના ગમે અનુમાન લગાડ્યું છે એને જોઈને કે આ પુરુષ જાતિનો છે, છતાં બી એને ખબર નથી, એટલે જનાવર જેવો છે. અનુસૂચિત જનજાતિ ઓપ્પોમાંથી. પછી કોઈ બૈરું દાખલો લેવા માટે ગયું, સ્ત્રી જાતિ, એ બી દાખલો લેવા ગઈ. હવે પેલો પાછો દાખલો જોઈએ, એનું બૈરું, આ બૈરું છે એને જોઈ છે એના કરી કે આ ભાઈ સ્ત્રીલિંગ છે, સ્ત્રી છે, મારી પાસે જાતિનો દાખલો માંગવા આવ્યો. તો એને બી કીધું કે અનુસૂચિત જનજાતિ ઓપ્પોમાંથી. અનુમાન લગાડીને મેં સૂચિત કર્યું છે, મનમાં લગાડ્યું છે કે આ સ્ત્રી તો છે પણ એ જનાવર જેવી છે, મારા પર દાખલો માંગવા, એટલે અનુસૂચિત જનજાતિ. તો આપણે એસી છે ખબર નથી, પુરુષ છે, સ્ત્રી છે, વ્યંડર છે એ ખબર નથી. તો આવું આપણે માની લીધું છે, આંખ બંધ કરીને માની લીધું છે, જેથી કરીને ઇન્ડિયન પિનલ કોડ આપણને લાગે. કેમ કે આપણે પોતે હિન્દુ છે, હિન્દુ ડોળિયા પેટા જ્ઞાતિ, હિન્દુ હડપતિ પેટા જ્ઞાતિ, હિન્દુ ચૌધરી, હિન્દુ વસાવા, હિન્દુ કુંટી. તો આ બાબતનું જે કંઈ આપણને હિન્દુ લગાવ્યું છે, એટલે કોડ કાયદા કોને લાગે? ભારતીય નાગરિકને લાગે. કેમ કે એના માટે કોડ કાયદા છે. કઈ કોડનો છે? હિન્દુ કોડનો, મુસલમાન કોડનો, ખ્રિસ્તી કોડનો, પારસી કોડનો, અને તેમાં આપણે બી આવી ગયું. એટલે એ કોડ કાયદા પછી આપણને બી લાગે. એટલે ઇન્ડિયન પિનલ કોડ આપણને લાગે. બાકી આપણે ધર્મ જ નહીં પાડતા હોય તો લાગે નહીં લાગે. આપણે વોટિંગ જ નહીં લાગતા હોય તો આપણને કોડ કાયદા લાગે નહીં લાગે. પણ આપણે અંદર ઇન્વોલ્વ થઈ જાય એટલે આ બધું આપણે સહન કરવું પડે. તો કોર્ટનો જ દાખલો આપીએ છીએ. આજે કમસે કમ 6 પેજ ચલાવું છું કોર્ટમાં. માફ કરજો, એક પ્રેક્ટિકલ થાય છે, અનુભવ થાય છે, એના દાખલા આપું છું. તો કોઈ ખોટું માનવાની જરૂર નથી. કોર્ટમાં જાય એટલે પહેલાં તો આપણને ગભરાટ છૂટે. પોલીસ તંત્ર પાસે જાય તો પહેલાં તો આપણને ગભરાટ છૂટે. કેમ કે ઇન્ડિયન પિનલ કોડ હિસાબે 402, 403, 502 એ બધી કલમ લગાવીએ. 500 ભાઈ આ તો જીબીની ચોરી કરે છે, પાવરની ચોરી કરે છે, તો આપણે 500 કલમ લગાડી દેતા છે અને આપણને કોર્ટ કચેરી બોલાવે છે ભાઈ તમે ચોરી કરી છે. તો જીબીવાળા આપણા પર 500 કેસ લગાડીને આપણને કોર્ટમાં બોલાવે અને કોર્ટમાં સ્પેશિયલ કેસ ચલાવે. હવે શું કરે? તો આ થિયરી જે છે કુદરતી આપણને એ કામ આવે છે, પણ ડોક્યુમેન્ટનો અભ્યાસ કરેલો હોય તો આપણે આદિવાસી છે આપણને ખબર હોય. હવે એવા તો કયા કાયદા કે ભાઈ અમે ચોર છે, એ લોકો આપણને ચોર કહે છે. તો કોર્ટમાં આપણને પૂછવામાં આવે છે ભાઈ તમે ગેડો લખેલો છે? હા સર. તો તમે પૈસા નથી ભરતા? તો ના સર.
તમને આટલા પૈસાનો વ્યાજ સાથે આટલા રૂપિયા થાય છે, તમારે ભરવાના છે. હવે ખબર જ નહીં હોય તો હા સર ભરવું પડે, પણ ભરવાનું તો છે જ, કેમ કે સરકારી છે. પણ આપણા આદિવાસીને નો ટેક્સેશન એમ કોણ કહેશે કોર્ટમાં? તો જેને પણ કેસ લાગ્યો એને બોલતા નથી આવડ્યું, તો તેની થિયરી મેં લીધી છે. એક વકીલ તરીકેનું કામ આપણા આદિવાસી કોમ્યુનિટી માટે હું કરતો છું. તો સુનિલભાઈ કોણ કેસ લડશે? વકીલ કરો. ના, અમે વકીલ નથી કરતા. કેસ કોણ લડશે? હું લડીશ. જુત્તી પહેરેલી છે, કંપની પહેરેલી છે અને માથે આ પાઘડી બાંધેલી છે. તો ભાઈ વકીલની જરૂર પડે, કારણ કે કેસ લડવા માટે વિદ્યાર્થી જરૂરી. તો અમે આ કેસ લડતા છે તો પેલા ભાઈને કંઈ 14-15 હજાર, 1,80,000 રૂપિયા દંડ મારી જાય અને ત્યાં ભરવાનું. તો કોર્ટમાં આપણને પૂછવામાં આવે સ્પેશિયલી જ્યુડિશિયલ કોર્ટ અને જ્યુડિશિયલ બંધારણ થકી આપણને પૂછવામાં આવે કે ભાઈ આ પૈસા તમે ભરવાના કે નહીં, અને તમને સજા લાગશે, દંડ લાગશે. ત્યારે આપણી જીભની ચાલવી જોઈએ કે ભાઈ અમે આ દેશના આદિમ જાતિ આદિવાસી છીએ અને આ દેશનો કાયદો નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલો જે ડોક્યુમેન્ટ છે, આ નોન જ્યુડિશિયલ બંધારણ કોન્સ્ટિટ્યુશનના આધારે ડોક્યુમેન્ટ બનેલા છે 3 લો. એક તો લેન્ડ રેવન્યુ રૂલ્સ, ટ્રેઝરી રૂલ્સ અને સેક્શન 55. આ 3 ચોપડા બનેલા છે આ દેશના આદિવાસીની રક્ષા માટે. એ નાગરિકના અંડરમાં નથી આવતું, જ્યુડિશિયલના કાયદામાં નથી આવતું, પણ નોન જ્યુડિશિયલ કુદરતી વ્યવહાર થકી જે બનેલા છે ભારત સરકારના કાયદા છે. અને એ કાયદા કોણે ફોલો કરવાના છે? એ આવેલી પ્રજાએ ફોલો કરવાના. એના બંધારણના હિસાબે એ લોકો જીવવાનું છે આ દેશમાં, કેમ કે આ દેશમાં એ લોકોએ આધાર લીધો છે. આધાર કાર્ડ બહારથી આવેલી પ્રજા, નાગરિક પ્રજાએ, નેગોશિયેબલ પ્રજાએ, નાગરિક પ્રજાએ, જે હાથમાં એ લોકો પર કાંઈ નહીં હતું, ઘર બહાર કપડાં લત્તા બૈરી ફેરા કંઈ નહીં હતું. જે બીજા દેશથી આવીને એ લોકો આપણા દેશમાં સહારો લીધો છે, આધાર લીધો છે. એ આધાર કાર્ડ તો આપણાવાળા આધાર કાર્ડ લઈને બેસી આપણે બીજા દેશથી આવેલા છે. આદિકાળ પૂર્વેથી રહેનારી પ્રજા એ આદિવાસી 4 યુગ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી માંડી અત્યાર સુધી આદિવાસીની પ્રજા કરી. આપણા બાપ દાદાઓ, આપણા ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર એ બહારથી નથી આવે, એ ઇન્હિબિટન્ટ છે, અહીંના જ છે. વી આર ઓલ ઇન્હિબિટન્ટ ઇન આઈસી કમ્યુનિટી, બટ વી આર ઓલ સમથિંગ પાવર. આધાર કાર્ડ હોય તો જ જીવાય, ને તો નહીં જીવાય. તો આધાર એ બીજા દેશથી આવેલી પ્રજા માટે છે, આપણા માટે નથી. કોર્ટમાં બી આપણા પર આધાર કાર્ડ માંગે છે. લાવો ભાઈ કેસ ચલાવવાનો, લાવો આધાર કાર્ડ લાવો. આધાર કાર્ડ આવે પેલા નાગરિકના કાયદા નાગરિક ચલાવે તો નાગરિક ફ્રોક આપણું મીંડું જ વાળી લાગે. જ્યારે મેં નાગરિકના પુરાવા એક બી નથી આવ્યા. નાગરિકના પુરાવા લાવો ભાઈ, આધાર કાર્ડ લાવો. કોર્ટમાં જાઓ ને એટલે આધાર કાર્ડ લો તો જ અંદર એન્ટ્રી નહીં. હાઈકોર્ટમાં જાય, લાવો ભાઈ આધાર કાર્ડ. સુપ્રીમ કોર્ટમાં લાવો ભાઈ આધાર કાર્ડ, તો જ એન્ટ્રી, તો જ વાતચીત કરવાની, તો જ ડોક્યુમેન્ટ આપવાનું, તો જ સાઇન કરવાનું. તો કન્સિલેશન હોય, ભારત દેશનું કન્સિલેશન હોય, જે નગીન દાદા કરશે જેવા કન્સિલેશન, તો એ લોકોની આઈડેન્ટિટી એ લોકો બતા ભાઈ અમારી શું ઓળખાણ? મુલસી ભારત સરકાર કુટુંબ પરિવાર, ભારત સરકાર કુટુંબ પરિવાર આઈડેન્ટિટી. ત્યારે આપણે શું બનાવીએ? આધાર કાર્ડ આપી દેવાનું. આ નાગરિક આવ્યો, નાગરિકને અંદર પૂછવા નથી લેતો. એસી ભારત સરકાર કુટુંબ પરિવાર આવે એટલે માલિક કુટુંબ પરિવાર આવ્યું, આ લોકો અટકાવતા જ નથી, ડાયરેક્ટ જવા દે. હું કોર્ટમાં જાઉં ડાયરેક્ટ જાઉં, કોણ આવ્યું? ભારત સરકાર કુટુંબ પરિવાર, મારી આઈડેન્ટિટી આ જ છે. તો આ બાબતનું જો આપણને ધ્યાન રહે અને આ કાયદા પ્રમાણે જો આપણે ચલાય તો હવે જો આ આઈડેન્ટિટી આપણી હોવું જોઈએ કે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર આદિજાતિ આદિવાસી ઓનર કુટુંબ પરિવાર, એસી ભારત સરકાર કુટુંબ પરિવાર. તો ઓનર કોણ છે આ દેશનો? એસી ભારત સરકાર કુટુંબ પરિવાર, એસી શ્રી સિંહ દાદા જે ઓનર છે, અને એનું આપણે કુટુંબ પરિવાર છે, એટલે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર.
તો આ આઈડેન્ટિટી આપણે બોલીએ તો આપણી આઈડેન્ટિટી પાસ થાય, તો નહીં. હવે આપણે જ્યાં જોઈએ ત્યાં આધાર કાર્ડ આપે એટલે આપણે કેન્સલ જ થઈએ. અમે એમને આધાર આપ્યો છે અને અમારા બદલોટ આ લોકો ખાઈ પીને જીવે છે, બાકી આ લોકોને કોઈ ઓકાત નથી જીવે છે. આપણે એવા છે, આપણે કલ્ટિવેટર કામ ખૂબ મહેનત કરીને ખાઈતા છે. આપણે કઈ ગવર્મેન્ટ આપતી છે ભાઈ? બધી જ્યુડિશિયલ ગવર્મેન્ટ. આપણે પોતે કામ ધંધા કરતા, આપણે કઈ રીતે ચલાવતા છે. તો કોર્ટમાં પૂછવામાં આવે કે ભાઈ હુ આર યુ, તમે કોણ છો? તો ત્યાં ઇસી ભારત સરકાર કુટુંબ પરિવાર, તો મને કહે છે કે ભાઈ સતીપતિવાળા લખું ને? તો ના, સતીપતિવાળા નહીં લખવા. શું લખવું? જજ પૂછ્યું. લખો એસીભાઈ, એસી સુનિલભાઈ, માતુશ્રી ભાનુબેન, હા માતુશ્રી ભાનુબેન, પિતાશ્રી મગનભાઈ. શું લખું? સતીપતિવાળા? તો ના. તો શું લખું? એસી ભારત સરકાર કુટુંબ પરિવાર. પછી કેસ ચલાવવા માટે આગળ વધ્યા છે અને પૈસા ભરવાના કે નહીં? તમે લોકો તમારા જે અનુયાયી છે પૈસા ભરવાના છે? સર પૈસા તો ભરવાના જ છે. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે ભારત સરકારની ટ્રેઝરીની ભરણા પાવતી અમારા નામની ભારત સરકારની ટ્રેઝરીમાં ભરાઈ હોય એવી ભરણા પાવતી અમને જોઈએ. પછી બધી પ્રશ્નોત્તરી થાય છે કે ભાઈ ભારત સરકારની જ ભરણા પાવતી કેમ? આ બીજા બધા નથી માંગતા, તમે જ કેમ માંગો? આવી બધી જાતની પ્રશ્નોત્તરી થાય છે. તો જજ સાહેબને કહે છે અમે એટલા માટે માંગીએ છીએ કે આ જીબી ખાતું એ ભારત સરકારની રેવન્યુ એટલે કે જમીન વાપરી રહેલી છે પોતાના ધંધામાં, અને એ ધંધો કરે છે 1947 અત્યાર સુધી. અંગ્રેજ ગયા તે પહેલાંના કદાચ હશે, ત્યારથી માંડી 2025 સુધી. તો એનો જે બી ખાતા ધંધો કરે છે એના જે પૈસા કમાયા છે એમાંથી 25% બી એ લોકો ભારત સરકારની ટ્રેઝરીમાં ભરતા નથી. કોણ કહે છે અમે પૈસા ભરતા જ છે ને? એ જ્યુડિશિયલ વિભાગ. તો કઈ સરકારને ભરે? ભાઈ ગુજરાત સરકારને અમે પૈસા ભરતા જ છે. ગુજરાત સરકારની રેવન્યુ સેવો કોઈ દસ્તાવેજ પુરાવો હશે તમારી પાસે? તો એ લોકો તો એમને તો ગુજરાત સરકાર ભાડે આપે એટલે અમે ભાડું એમને ભરીએ છીએ. તો રેવન્યુ તો ભારત સરકારની છે, તો પછી તમે ગુજરાત સરકારને કઈ રીતે ભરો છો? ચાલો કાંઈ વાંધો નહીં, ગુજરાત સરકારની રેવન્યુ હોય એવું કંઈ દસ્તાવેજ પુરાવો રજૂ કરો. કદાચ એમની ટ્રેઝરીમાં પૈસા ભર્યા એવું તમે કંઈ રજૂ કરો, નથી આપતા. પછી એ જે ડોક્યુમેન્ટને આધારે હવે આ લોકો આજે કેન્દ્ર સરકાર 2 થી માંડીને 200 રૂપિયા સુધીની જે બેંક નોટ છે એને ભારતીય રિઝર્વ બેંક, આપણે આગળ જોયું કે ભારતીય ગેરનિયમ. હવે આ બેંક નોટ છે. બેંક નોટ એટલે રૂપિયા નહીં મળે ભાઈ, આપણે બધા ભ્રમમાં છે. બેંક નોટ એટલે આ બેંકે જે કાગળિયું કાઢ્યું છે વચન ચિઠ્ઠી, એ નોટ છે એટલે આમાં લખાણ છે. નોટમાં આપણે કંઈ લખીએ ને એવું આ કાગળિયું છે, એમાં લખાણ છે, એમાં નોટ છે, લખાણ છે. એમાં એ લખાણમાં એ કહે છે કે આઈ પ્રોમિસ ટુ પે. શું કહે છે? આઈ પ્રોમિસ ટુ પે. 2 રૂપિયા હોય તો 2 રૂપીસ. જે લેજો છે તે નોંધ કરેલી છે તેને પૈસા કરેલા, નોટ તેને નોંધ કહે એમ. આ નોંધ છે તેને નોટ કરેલા. એમાં આ લોકો નોટ કહેલા છે. નોટ ઇંગ્લિશમાં નોટ એટલે લખાણ, નોંધ. ગુજરાતીમાં નોંધ, ઇંગ્લિશમાં નોટ કહેવાય. નોટ અને નોંધ એક જ વસ્તુ છે. હવે આપણા પછી જે પૈસા દાદાગીરી કે મેં લઈ ગયા છે એનું લખાણ છે, કેટલા વાર લઈ ગયા. આપણે આગળ જોયું આ 2 રૂપિયાની નોટ કેટલી વાર એ લોકો વાપરી, કેટલા વાર એ લોકો આ રૂપિયાના ઉછીનું લઈ ગયા. બેરર સામક, માગણકારી ભિખારી, માગી ભીખીને લઈ ગયા છે અને આપી દઈશ પાછો. અદા કરીને કા વચન દેતા હું લઈ ગયો છે અને પાછો આપી દેવાના એ વચનને બંધાવીને લઈ ગયો, પાછો આપી દેવા એમ કરીને લઈ ગયો. વર્ષોના વર્ષો નીકળી ગયા, લેતો જ ગયો છે પણ આપવાનું નામ જ નહીં. આ કેન્દ્ર સરકાર. અને કોના પરથી લઈ ગયો છે? આ
આ 1 રૂપિયાની કરન્સી, ધીસ ઇઝ અ નોટ બેંક નોટ. આ બેંક નોટ નથી, આ બેંક તરફથી આમાં કોઈ લખાણ नहीं. मैं अदा करने का वचन देता हूँ नहीं. मैं बेरा समाप्त इतना 1 रुपया मांगी बिकी के लेके दूसरा दे देगा और नहीं. ये खुद भारत सरकार आप पोते श्री मुद्रा છે, આ સેક્રેટરીની સાઇન બી છે, અને આ જે પોઈન્ટ છે આજુબાજુમાં ગમની કંઠી છે, આપણે પોલીસવાળાના ટોપી પર લખ્યું છે ને કે શ્રી મુદ્રા, આજુબાજુમાં 2 ગમની કંઠી, એમાં લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. આ વર્દી બી આની છે, એના મારફતે ચાલે. છતાં પણ જ્યુડિશિયલી સરકાર, જે જૂઠી સરકાર છે, એમને સાથ સહકાર આપે ને એવું માની બેઠા છે પોલીસવાળા કે મોદી સરકાર છે, કોંગ્રેસ સરકાર, પણ એ લોકોની વર્દી પોતે પુરવાને સાબિત કરે છે કે ધીસ ઇઝ આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ ભારત સરકારની વર્દી છે. તો આપણે પૂછતા નથી, એ લોકો કહેતા નથી. અને ઇન્ડિયન પિનલ કોડ, એ લોકોને કાયદા જે કીધા છે કે આ દેશમાં રહીને જે ઇન્ડિયન લોકો, ભારતીય લોકો અહીંયા કાંઈ બી ગડબડ કરે તો એને ઇન્ડિયન પિનલ કોડ લગાવે. કોઈ બી આદિવાસીને હેરાનગતિ કરશે એટલે ઇન્ડિયન પિનલ કોડ અને CRPC લગાવ્યું. ક્રાઇમ એટલે ગુનો. આ દેશમાં રહીને ખોટો ગુનો કરશે ઇન્ડિયન લોકો તો એને આપણે ઇન્ડિયન પિનલ કોડ લગાડીને એને જેલમાં ઠૂસવાનું. પણ એ કોને જેલમાં ઠૂકે છે? આ દેશના આદિવાસીઓ, જે ઓનરધાણી માલિક કુટુંબ પરિવારને શરમ નથી આવતી. આ લોકો આટલો અભ્યાસ, આટલા વખતથી એ લોકોને આમંત્રણ આપીએ છીએ કે ભાઈ કાયદા જાણવા માટે, જણાવવા માટે આવો અહીંયા. વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન અત્યારે સ્ટાર્ટ છે બધું, પણ કોઈ બી અધિકારી ચકલું બી નથી ફરકતું. અને પછી બહાર નીકળે એટલે એ લોકોના પાછા જૈસે તે જેવા કાયદા છે એવા પાછા ચાલુ જ છે. અને આદિવાસી ગરીબ દેખાય એટલે એની ગાડી મૂકી દેવડાવે, એના પર લાયસન્સ માંગે, આ તે માંગે, બધું જ માંગે, પૈસા ભરાય. તો આ દેશના આદિવાસીઓ માટે કાયદા જ નથી બન્યું. સેક્શન 55 ના પાડે છે કે ઓનરધણી માલિક કુટુંબ પરિવાર છે, એના માટે કોડ કાયદા કલમ નિયમ બને જ નથી. તો પછી કયા આધારે એમને પકડો છો? કયા આધારે એને દંડ મારો છો? શું સુરક્ષા આપો છો એમને? પોલીસવાળા સુરક્ષા આપે છે? પોલીસવાળા આદિવાસીને સુરક્ષા આપે છે? તમે કોઈ જોયું કોઈ જાય? બધા અંદર જેલમાં ઠોકેલા છે આદિવાસીઓને ખોટા કાયદા લગાવી. હું તો કહું છું કે પહેલાં એ પોલીસવાળાને કોર્ટમાં બોલાવો અને એને કલમ આપી છે, કોના માટે આપી છે એ જજને હાથે ડિસાઈડ કરો. કે ઇન્ડિયન પિનલ કોડ ઇન્ડિયન માટે છે કે પછી આદિવાસી માટે છે? DSP, PSI, IG, DIG કોઈ પણ હોય, એમને પૂછવામાં આવે કે ઇન્ડિયન પિનલ કોડને CRPC કલમ છે. આ દેશમાં ક્રાઇમ કોણ કરે છે? આદિવાસી ક્રાઇમ કરે છે. ગુના કોણ કરે છે? આદિવાસીઓ કરે છે. બાકી બધા જમીન હડપીને બેસી ગયા, આ બંગલો બનાવીને બેસી ગયા. શું એ લોકો ક્રાઇમ નથી કરતા? કોની પરમિશનથી બંગલા બનાવે છે? કોની પરમિશનથી આ કલેક્ટર, મામલેદાર થ્રુ 99 યર્સ 99 વર્ષના પટ્ટા આપીને જમીન બધી આપી દીધી છે ભાડે? એ ભારત સરકારને પૂછીને કાંઈ કારભાર કરો છો? આ કલેક્ટર, મામલેદારને બી કોર્ટમાં બોલાવો, ભાઈ યોર લીઝ એગ્રીમેન્ટ ઇઝ એન્ડ 1969. તમારે આ કારભાર કરવાના ભાડા પટ્ટા ખરા ને એ બધા પૂરા થઈ ગયેલા છે 1969. પછી કયા આધારે તમે જમીન લે વેચ કરો છો? નામ પર ચડાવો છો, 7/12 પર આપી દો છો? કયા આધારે કરો છો? ત્યારે કમસે કમ માલિકને તો પૂછો ભાઈ કે ભાઈ આ હું જમીન ભાડે આપું, 99 વર્ષના પટ્ટે આપું. કલેક્ટરના, મામલતદારને એટલો જ અધિકાર છે કે આ જમીન કોઈ પચાવી નહીં પડે, કોઈ આદિવાસીમાંથી છીનવી નહીં લે, એને વ્યવસ્થા પૂરી પાડી કરે. એના માટે એ લોકોને મૂકવામાં આવે. નથી કે આદિવાસીમાંથી છીનવી લઈને બીજેને આપી દેવાનું. આ દેશના આદિવાસીની આજે ભિખારી એવી હાલત કરી છે કે કલેક્ટર, મામલેદાર અને તલાટી લુચ્ચા થઈ ગયેલા છે. અગર આપણા જેવા સાચા કાયદા, આ લોકોને બી કલેક્ટર, મામલતદારને બી આપણે કોર્ટમાં બોલાવી શકીએ ભાઈ. હું બોલાવતો કોની પરમિશનથી આ લિવેજ કરતા? 4/2/1969 પછી અખિલ આદિવાસી એક્ટ પાસ કર્યું. આ દેશ આદિવાસીનો પુરવારાને સાબિત છે. પછી કયા આધારે આદિવાસીને જેલમાં બંધ કરો છો? લેન્ડ ગ્રેબિંગ, આદિવાસી લેન્ડ ગ્રેબિંગ કરે. અત્યારે આદિવાસીને લેન્ડ ગ્રેબિંગ લગાડે. આદિવાસી ચોર છે, જમીન છીનવી લેતા છે.
તો દેશ તો ગાંધી કોલ કરવા પ્રમાણે દેશ તો આખો અખિલ આદિવાસી એક્સક્લુઝિવ પાર્સલ છે. આ દેશ આદિવાસીનો પોતાનો ચોક્કસપણે પોતાનો દેશ છે, આદિવાસીનો દેશ છે. પછી કોના પરથી કોણે જમીન છીનવી દીધી ભાઈ? આ લેન્ડ ગ્રેબિંગ ઉજળિયાતને લગાડો ને, એ લોકો છીનવી દીધો છે દેશ આખો. અને કાયદામાં એવું જણાવે છે કે ટોટેડ ડબલ એ એટલે કે વડીલો પાર્જિત, આપણા બાપ દાદાથી ચાલતી આવેલી પેઢી વડીલો પાર્જિત આ દેશ છે. એને સેક્શન 55 નવવલ અને ચોખ્ખો આદિવાસીનો દેશ છે ભાઈ. આ તો પછી આદિવાસી લેન્ડ ગ્રેબિંગમાં કઈ રીતે આવી શકે? આ જાણકારીનો અભાવ છે આપણને, જેથી કરીને આપણને કોર્ટ ખેંચીને સજા કરવામાં આવે, 3-4 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા દંડ કરવામાં આવે. પણ આપણે પૂછતા નથી. લે ઓર માર મારું, આપણામાં આવી જ બુદ્ધિ છે. હજુ અમે માર ખાવા માટે તૈયાર છે. કોઈ આગળ નથી આવતું. કાયદાનો ઉપયોગ કરો ભાઈ. આ જે વસ્તુ દાદા એટલે કે એસી કુંવર કેસરી સિંહ અને એમનું કન્સિલેશન કેટલું છે કે ભાઈ આ ડોક્યુમેન્ટ ધી એન્ડ આ બધું પૂરું જ થઈ ગયેલું છે. કોણ કહેવા માંગે? કોઈ આગળ બસતું જ નથી આવવા માટે, આગળ જ નહીં આવવા માંગે. અમે કોર્ટ કચેરી જાય બધું જ પૂછી કાઢીએ. પરમ દિવસે 3-4 વકીલ આવ્યા અને મને શાબાશી આપી. ભાઈ સુનિલભાઈ, સેલ્યુટ છે તમને ભાઈ, તમારા કાયદા બહુ સ્ટ્રોંગ છે. મારો જોડે કોઈ દાડમે તાલીમ આપેલી છે તે મને સવાથી આપવા આવી છે. હા, તો હવે એ લોકો માન્ય રાખે છે કે આવી તાલીમ તમે ક્યાંથી લાવ્યા? આપણને કે આ અભાણ આંધળા જેવા આ બધું ક્યાંથી જાણતા છે? કોઈ કોલેજ નથી કરી, કોઈ વકીલ નથી બન્યા, કોઈ આ કેવું ચલાવે? તો એ લોકોને એવું લાગે કે આ ધીસ ઇઝ અ સ્ટ્રોંગ પોઝિશન. લેન્ડ રેવન્યુ રૂલ્સ પાના નંબર 8 મેં બધું અભ્યાસ કર્યો કે તારીખ પાના નંબર પર થઈ ગયો. આ છે કે નહીં છે? તમારા લીઝેજ એગ્રીમેન્ટ પેલા 396 નંબરના પેજ પર જુઓ લેન્ડ રેવન્યુ. પછી તમે આ લોકો આ જે એસોસિએશન છે તમારું બાર એસોસિએશન 852ના ખાતાના કર્મચારીઓ આજ દિન સુધી ભારત સરકારની રેવન્યુ તો વાપરી છે, પણ ભારત સરકારના ટ્રેઝરીમાં હજુ સુધી ₹1 બી નથી પડ્યો. ટ્રેઝરી 344માં જુઓ, ટ્રેઝરી રૂલ્સ 344 નંબરના પેજ પર લખ્યું કે 852 ખાતાએ આજ દિન સુધી ₹1 બી અંદર ટ્રેઝરી નથી ગયો. તો અમે લોકો ચોર છે કે તમે ચોર છો? આ દેશમાં રહે છે, ખાય પી બધું કરે છે, ધંધો કરે છે, તો 75 તો નહીં ભરે, 25 તો ત્યાં ભરવું પડે, હજુ બી નથી ભરતા. પછી સેક્શન 55 ઉપયોગ કરો, 418 નંબર લેન્ડ રેવન્યુ રૂલ્સ 418 નંબર કહીશ, ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી ઓફ રૂલ્સ 4/2/1969 પછી આ દેશમાં નાગરિક લોકોને રહેવાનો બી અધિકાર નથી બચ્યો. 418 નંબર એ જ પેજ બતાવો, જે રૂલ્સ ચલાવે છે એને જ બતાવો, આમાં છે કે નહીં છે અંદર, આપણને જાગૃત નથી. અને છુપાવેલા છે આ લો, બધા કાયદા એ લોકો છુપાવેલા છે. ટ્રેઝરી રૂલ્સ કલેક્ટરને મામલતદાર પર છુપાવી રાખે, લેન્ડ રેવન્યુ રૂલ્સ કલેક્ટરને મામલતદાર પર છુપાવી રાખે, નહીં બતાવે. અને એવું પ્રોસેસ છે અંદર, પ્રાવધાન છે કે આ જે ચોપડા, આ જે ડોળ છે એ જો આદિવાસી જાણી જશે તો આ દેશમાંથી આપણને બહાર કાઢશે. જેથી કરીને સ્વપ્ને પણ આ લોકોને જાણ થવી જોઈએ નહીં. આદિવાસીઓને આ રૂલ્સની સ્વપ્ને પણ જાણ થવું જોઈએ નહીં. લેન્ડ રેવન્યુ ટ્રેઝરી આજે બી ગુપ્તતા રાખે છે લોકો. હા, હજુ ગુપ્તતા રાખે છે, બતાવવા માંગતા જ નથી. એવું છે જ નહીં. તમે કોણ શીખડાવે? આ બધું ખોટું છે. આવી વાત તો આ દેશની જે ઓનરધણી માલિક છે, જે કરન્સી છે, એના પર કેટલાય રૂપિયા છાપે છે, દેશ ચલાવે છે, અને એના પરથી ઉધારો ઉછીના લે છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યાઘાત આપણું નથી, કેન્દ્ર સરકાર. પછી પણ આને જ દબડાવે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને જ દબડાવે, એના જ કાયદાનો ઉપયોગ ન લે, એને જ જેલમાં બંધ કરે, એના જ કોઈના છોકરાને જેલમાં બંધ કરે. કેટલો અનાદર. પણ કુદરત બધું જ જોતું છે, આપણે બોલતા નથી એટલું જ છે. બાકી બોલો, અભ્યાસી બનો. અને કોર્ટ, હવે કોર્ટ તો છે પણ જ્યુડિશિયલી છે. જ્યુડિશિયલી એટલે જૂઠી કોર્ટ છે. જ્યુડિશિયલ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની 1 નંબરની કોર્ટ, જૂઠામાં જૂઠી મેજિસ્ટ્રેટની 1 નંબરની કોર્ટ.
કેવી જૂઠામાં જૂઠ. મેજિસ્ટ્રેટ નહીં ને મેજિસ્ટ્રેટ જ જૂઠામાં જૂઠો બોલો એટલે એમની કોર્ટ હવે તેમાં આપણે ન્યાય લેવા જાય તો એ લોકો આપે ખરા? 5-5 6-6 જીબી એના કેસ ચાલે છે, 5-5 6-6 વર્ષ થઈ ગયા. ઉપરથી કહે છે કે 90 દિવસમાં ચુકાદો આપવાનો. આ તો 5-5 6-6 વર્ષ થઈ ગયા તો બી ચુકાદો નહીં આપે. 5 વર્ષના કેટલા દિવસ થાય? 3 જ મહિનાના 90 દિવસ થાય, 5 વર્ષના કેટલા થાય? તો આ લોકો બંધારણની વિરુદ્ધ તો જઈ જ રહેલા છે, ટાઈમનો બી વિરુદ્ધ જાય. તો આપણા માટે કોર્ટ જ નથી, આ તો જ્યુડિશિયલી કોર્ટ છે ભાઈ. તમારું અહીંયા નહીં ચાલે, એમ જજ કહેતો છે આમે, તમારું અહીંયા નહીં ચાલે, આ તો જ્યુડિશિયલ કોર્ટ. કોની?